જૂનાગઢના વિજાપુર ખાતે આવેલી અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થાને 2 એર કુલરની ભેટ મળતા સંસ્થામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સંસ્થામાં દિવ્યાંગ બાળકોની સેવા માટે કાર્યરત ટીમના સેવાકીય કાર્યની પણ પ્રશંસા કરવામાં આવી। આ સંસ્થાના સંચાલક મહેન્દ્રભાઈ પરમાર અને તેમના પત્ની દ્વારા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સતત દેખરેખ રાખવામાં આવેલી છે। બાળકોને જમાડવાથી લઈને દૈનિક તમામ જરૂરિયાતો સુધીની સેવા નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પરિવારજનો પણ કાળજી ન રાખી શકે તેવી અહીં દિવ્યાંગ બાળકોને આપવામાં આવી રહી છે। આ સેવાકીય કાર્ય માટે મહેન્દ્રભાઈ પરમાર દંપતીએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે। આ સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરવા માટે જૂનાગઢ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈએ સંસ્થાની મુલાકાત લીધી અને સંચાલકોના પ્રયાસોને બિરદાવ્યા। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં દાતાઓના સહકારથી 2 એસીનું લોકાર્પણ કરવામાં આવેલું। આપણા જે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો છે તે ગરમીની બહુ અત્યારે તાપ વધી રહ્યું છે, ત્યારે આપણા જે બાળકો અત્યારે અભ્યાસ કરે છે, અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, તેમાં 2 રૂમમાં એસીની જરૂરિયાત હતી। ત્યારે જૂનાગઢ યુકે સેવા સમિતિના સહકારથી જૂનાગઢના યતીનભાઈ કારિયા સાથે ચર્ચા થયેલ મુજબ યુકે સેવા સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઢિયાના સંપર્કથી એમના ડોનેશનથી આજે આપણી સંસ્થામાં 2 એસીનું લોકાર્પણ કરવામાં આવેલું। આ કાર્યક્રમમાં જૂનાગઢમાંથી અનેક સેવા કરતા દાતાશ્રીઓ અને સેવા કરતા જે સંસ્થાઓ છે એમના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહે। ખાસ કરીને એમાં ઉપસ્થિત ગિરીશભાઈ કોટેસા તેમજ આડતિયાભાઈ, સાથે સાથે આપણા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા તેમજ આ સંસ્થા જે શરદભાઈ આડતિયાથી ચાલુ કરેલી અને એની હારે અલગ અલગ યુકે સેવા સમિતિના સભ્યશ્રીઓ એમાં દીપલભાઈ પણ ઉપસ્થિત રહેલ। આ સંસ્થામાં જ્યારે ગરમીનો બહુ પરિસ્થિતિ તકલીફ છે, ત્યારે આ દિવ્યાંગ બાળકોને સતત મદદરૂપ થાય અને દિવ્યાંગ બાળકોને જે કાંઈ જરૂરિયાત છે તે અલગ અલગ દાતાઓના સહકારથી પૂરી પાડીએ છીએ। ત્યારે યુકે સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મારા દિવ્યાંગ બાળકોને 2 એસી નું લોકાર્પણ કરી અને બાળકોને સમાજના સહકારથી અમે સારી રીતે સાચવી શકીએ। ફરી બધાનો ખૂબ ખૂબ આભાર। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।